કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે નવા વ્લોગ સાથે અને આપણે આવી ગયા છીએ તો સવારમાં ઘરે અને આપણે જવાનું છે સાઈડ ઉપર. તો અત્યારે તો તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો. અને આપણે જઈશું દુકાનથી 4 વ્હીલ લઈને જઈશું સાઈડ ઉપર. તો થોડોક સામાન વધારે એટલે 4 વ્હીલ લઈને જવું પડે એવું છે. તો પેટ્રોલ ને એવું તો જઈશું નખાવાનું તમને કીધું તો એમ રાઈતે ખાઈ લે. હાલો નીચે લઈ જાય નાસ્તા પાણી કરી લઈ પછી ડાયરેક્ટ જઈ સાઈડ ઉપર આપણે એટલે દુકાન જઈશું ને તે સાઈડ ઉપર જઈ. ચાલો તો આપણે ફાઇનલ નીકળી ગયા સાઈડ ઉપર જવા માટે. અને આપણે લઈને જઈએ છીએ 4 વ્હીલ કારણ કે સામાન થોડોક વધારે હતો ઇલેક્ટ્રિક નો અને બહુ આગે જવાનું છે આપણે એટલે પપ્પા હાલે 4 વ્હીલ ને આપણે બે ગયા સાઈડ માં કારણ કે રિટર્ન માં ગાડી આખી અત્યારે કીધું પપ્પાને જવા દો એમ રિટર્ન માં આપણે આખી લેવું બહુ આગે હતું રોન્ડમ ઢાકી જાય ને એટલે 4 વ્હીલ લઈ લીધી. તો આપણે પહોંચી ગયા સાઈડ ઉપર. અહીંયા તમે જોયો લખણ નું કામ ચાલુ છે અને તમે જોયો કે લખણ ના સ્ક્રેપ હોય ને ઈ કરે અહીંયા સ્ક્રેપ હોય ને ભેગો કરીને વેચવાનો. આ તમે જોયો લખણ ના બધા સામાન પડ્યા છે ટાયર ને બધું હતું એ થોડા મહિને ઓલા બધા નોખા કરતા હતા. તમે જોયો રિંગ ને એ બધું એને આખું કઈક ભૂકો કરીને પછી ઓલા કારખાના વાળાને ભઠ્ઠીમાં દેવાનો એવું કઈ કામ કરે. ચાલો તો આપણે હેલા જાય ઓલી બાજુ વાયા ડેલો હતો એ તમને બતાવ્યો હતો ને આ બાજુ બીજું કારખાનું છે અને આપણે કરવાનું છે આ બાજુ વેડી છે ને એમાં કામ એમાં વેડી બને ને એમાં વાયરિંગ ને એવું કરવાનું છે બધું. તો એમાં વાયરિંગ ને હું તમે જોયો અડધું પાઇપિંગ નું કરી નાખ્યું છે અને વાયરિંગ કરી નાખ્યું છે. અને આમાં 3 હોલ્ડર મારવાના હતા ને એક ટ્યુબલાઇટ મારવાની હતી એટલું એક રૂમમાં કામ કરવાનું હતું. તેમાં 6-7 રૂમ હતા 7 રૂમ હતા. 7 રૂમમાં બધું સેમ ટુ સેમ આવું જ વાયરિંગ કરવાનું ત્યાં રૂમમાં. તો આપણે છેલ્લા રૂમમાં પહોંચી ગયા વાયરિંગમાં. આમ છેલ્લો નથી આજના દિવસ માટે છેલ્લો રૂમ ચોથા રૂમમાં પહોંચી ગયા અને વાયરિંગ નું તમે જોયો કે આઠના સર્કિટ નો દોડાવી મેઇન લાઈન માટે અને બીજા બધા નાના વાયરિંગ કરે જે સ્વિચ ને એના માટે છે. તો જોયો કે આટલા રૂમ છે 7 રૂમ છે એમાં 4 રૂમ થઈ ગયા છે બાકીના 3 રૂમમાં કરવાનું બાકી છે એ આપણે કાલ કરશી. તો અત્યારે 4 રૂમ થાય એમ તો આપણે 4 રૂમ કરી નાખ્યા અને મેઇન વાયરિંગ હતું ને એ કરવાનું. તો ઠેલો પડ્યો તમે જોયો કોને ન્યાય આપણે રૂમ કરી કામ એ થઈ જાય એટલે બાકીના 3 રૂમ બાકી છે એમાં કરી નાખી વાયરિંગ. તો આજ માટે આટલું જ થઈ જાય બાકીનું કાલનું માટે રાખવું પડશે. એમાં હું એકેરે ન થાય અને તડકો એવો તમે જોયો પતરા ફૂલ તપે માથામાં પતરા હે નહીં તડકો ફૂલ એટલે ગરમી થતી હતી. તો આપણે બે ગયા રૂમમાં પપ્પા થોડુંક વાયરિંગ બાકી તો એ કરે એટલે આપણે કરવાનું છે હોલ્ડર નો ફિટ કરી. તો હોલ્ડર નો ફિટ કરી નાખ્યો છે તમે જોયો કહો અને એક બાજુ રૂમમાં હોલ્ડર મારું હતું પણ હોલ્ડર પૂરા થઈ ગયા એમાં. તો લેમ્પ ને હું આવી ગયું તો લેમ્પે મારવાના બોર્ડે આવી ગયા બોર્ડે મારવાના હે. તો બોર્ડ નો પપ્પા મારશે પછી આપણે ખાલી ફિટિંગ નું કરી નાખશે વાયરિંગ પપ્પા કરી નાખશે. તો હવે તમે જોયો કહો કે ડ્રીલ ને ટ્યુબલાઇટ મારવાની છે તો પપ્પા ગયા છે બહાર હમણાં આવશે એટલે ટ્યુબલાઇટ મારી દેશે પણ લાઈટ વહી ગઈ ઘડીક વાર એટલે બેઠા આપણે થોડોક આપણે લાઈટ આવી ગઈ એટલે આપણે ટ્યુબલાઇટ મારી દીધી ને પછી થઈ ગયા હાલતા ઘર બાજુ જવા હાટું. તો હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવા હાટું એટલે આપણે નીકળી જાય. બાકીના 2 રૂમ બાકી છે એ આપણે કાલ કરી નાખીએ કારણ કે આજ ભેગું નહીં થાય બધા રૂમ કમ્પ્લીટ કરવાનું 2 ને 3 બાકી છે રૂમ. હાલો તો થઈ ગયો બીજો દિવસ ને આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને પાછું જવાનું આપણે સાઈડ ઉપર તમને કાલ બતાવ્યું તું ન્યા જગ્યા. તો ત્યાં 2 રૂમ 3 રૂમ બાકી છે તો 3 રૂમનો વાયરિંગ થોડું બાકી છે અને હોલ્ડરનો બાકી કરવાનું. તો હવે કમ્પ્લીટ તો થઈ ગયો ખાલી હોલ્ડર બાકી સમજાણું એક. તો હાલો હોલ્ડર તો લેતા જઈશું ને એકમાં વાર દે એટલે રૂમ પૂરો થઈ જાય ગાયગા. બાકીના 2 રૂમ કરવાના એમાં વાર નહીં લાગે સવારમાં થઈ જાય. બીજું બધું પંખાનું કામ થોડું કે MCBનું લગાડવાનું બધું મેઇન લાઈન જવાનું તો પાવર પકડવાનું બધું કામકાજ છે એટલે જોઈ કેટલાક વાર લાગે એમ. હવે આખો દી રોકાવાનું છે ટિફિન લઈને જ જઈશે આવી જાય આપણે. તો ચાલો હવે નાઈ લીધું છે અને જઈશું નીચે આપણે. પહેલા દિવસમાં તમને જેટલું કામ થતું એટલું બતાવ્યું આજે જેટલું બને એટલું બતાવવાની ટ્રાય કરીશું બરાબર ને વિડીયોમાં. તો ચાલો નીચે લઈ જાય નાસ્તા પાણી કરી ડાયરેક્ટ ભાગી દુકાન સાઈડ ઉપર. હવે તો ફાઇનલી આપણે સાઈડ ઉપર આવી ગયા પપ્પા તમે જો પાઇપિંગ કરે છે અને આ બાજુ પાઇપ ને નાખવાનું બાકી છે. તો પેલા ટ્યુબલાઇટ કીધું લગાડ દે એમ આ બાજુ જેટલું કામ પતું હોય ને એટલું સારું. તો ટ્યુબલાઇટ નું મારી દે પછી આપણે મારી દે હોલ્ડર. તો એમાં કઈ હોય નહીં કારણ કે હોલ્ડર નું વાયરિંગ તો આપણે જ કરવાનું ટ્યુબલાઇટ નું એટલે આપણે પછી કરી નાખીએ હમણાં. તો પપ્પા જેટલું ફિટિંગ થાય ડ્રીલ થી બધું કરી નાખે લાઈટ રહી જાય ભાઈ કામ બાકી રહી જાય અડધો. તો પાઇપ ને બધું રાખી દીધું તમે જોયો આ બાજુ અને પંખા પણ આવી ગયા છે. તો છેલ્લા 3 રૂમ બાકી છે છેલ્લા રૂમ આજ કમ્પ્લીટ કરી નાખી 3. તો પંખા ફિટિંગ તો હવે જોઈશું થાય કે ન થાય કારણ કે વેલ્ડિંગ વાળા ભાઈ નથી આવ્યા. તમે જોયો કે બાથરૂમ માં સ્વિચ નું નાખી દીધું હોલ્ડર નું બધું નાખી દીધું છે અને આ છે પંખાનો પાઇપ ઉપરથી નાખવાનો અને બધું ટ્યુબલાઇટ મારી દીધી છે અને હોલ્ડર પણ આપણે બટન હોલ્ડર મારી દીધું એંગલ તો આવ્યું નહીં હરખું એમાં. એટલે પછી મકાનનું બધું કામ કરાવીને આપણે આવી ગયા બાજુ ત્યાં છે એક ઓઈડી તો સિક્યુરિટી નો ઓઈડીમાં આપણે પંખાનો લગાડી દઈ અને સિક્યુરિટી ઠીક હતી સામાન રાખવા માટે બનાવી અહીંયા. તો 2 ટ્યુબલાઇટ મારવાનું છે અને પંખો ફિટ કરી નાખ્યો આપણે. તો પંખો હવા ખારી ફેંકે બપોર આપણે જઈમાં હતા એટલે ખબર આપણને. અને આ છે થોડુંક વાયરિંગ કરવાનું હતું વાયરિંગ કરી નાખી અને ટ્યુબલાઇટ મારી દઈ અને પછી એક મારે એલોજન મારવાની એવી મારી દઈ. આજ માટે આટલું જ. તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ કાલે નવા બ્લોગ સાથે. બાય બાય.